હાલો મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ને આયુષનો બર્થડે મેં બીજા બ્લોગમાં કીધું હતું. તો આયુષ કહે કે ટીવીમાં હેપી બર્થડે નું સોંગ કર. તો હવે હું ગીત કરું. તું લેસ કે એ હારા એવા કરજો. હારું જેલા ગીત આવી ગયો બસ. ડિસ્કો તો કર. ઓન નથી આવડતો. તો હવે જો હવે માનવ આવી ગયા. અમે બે ડિસ્કો કરવાનો છે. તમે ટીવીમાં આવા ગીત કરું. પાઉં છે ખાવા હોય તો શેકી મને ભૂલાઈ ગયા હવારે દેવાનું છે. એ અટક આ જલ્દી અટક. માનવ બોલવા આવ્યો તો તમે જોવો. માનવ આખો છે वो બોલવા આવ્યો તો. કોપાલી દાળ ભાત બનાવે. તો હવે આયુષ ને પૂછે. આયુષ કેક તો ખરાવી ને હા કઈ રાજા નહીં લાવ્યા તો હા ને આવ્યું તો કેક. લાવશે ટીવીમાં મોટું પતલું ચાલુ હે ને કોપાલી લીમડો લેવા ગઈ હતી ને કૃષ્ણ ને ઈશાની કપડા લે. તમે આવો ને જે કપડા હુકલવા કેટલા બધા છે. ઈ કઈ આવે એમાં મને તો પૂછ્યું ને તો આ લીમડો લેવા ગઈ હતી. તો હાલો મિત્ર, કોપાલી દાળ ભાત તો ન બનાવ્યા. મારા પપ્પાને કામેથી આવીને દાળ બનાવવી પડે, વઘારવી પડે ને શાકે બનાવશે. કામેથી આવ્યા 1 વાગે રોટલા ને ભાત તો મેં કરે દાળ તો કાપી નાખી ભીંડે તો મોરી નાખ્યા. તો પપ્પાને તો બનાવવું પડે ને. અહીંયા આવ્યો છું તો આ सिटी टीपा होती है ये होती कृष्णा ना टीवी में जेठालाल चालू अच्छा कृष्णा ये होती है ना ईशानी सिटी ने एम न कराय तू सानु मोनो જોયા રાખની કામ લઈને एना गरमी થઈ है તારું કામ કરતા હોય ઈ કરવા તું તારું કામ કર તો ચૂપ રહે આપણે જો ઈશાની શું કરતી હે જો
ઓલી કૃષ્ણ હે ને ઓલી ઈશાને ખીજાય કૃષ્ણને. કૃષ્ણ ખાલી હા સામ કરે ને તું રેવા દે તો તારું કામ કર. મારે એને જોવો મારે ભાઈ તા બે ભાઈ कैसा लगा मेरा मजाक બાંધવાની મજા આવે ઈ બેને જોવો. નીતિને ઈશા ગયો મારો દીકરો કરીને ગયો એને એમ ચોટમાં ઈશાની કઈ ને તો ઈ બે જો ઓલા બે પગે હલાવે. મારા પપ્પા દાળ વઘાડે. વીટી શાંત થઈ ગઈ છે. રેવા દે ઈશાની માનતી જ નહીં. રેવા દે ઈશાની માને તો ને ઈ માર કે ધક્કો દો. ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार તો મારા પપ્પાએ દાળ વઘાર નાખી. હવે ખાવા જાઓ. તો હાલો મિત્રો અત્યારે 6:30 વાગી ગયા ને હું તો અહીંયા થઈને બેઠો. તો જાઓ 6:30 વાગી ગયા ના માનવ કયું નો બરફ જ બગાડે ના સ્વીટી. ને બારણે જો ખાટલામાં પીની કૃષ્ણ ને ઈ બેઠી ને ધોની તો ઈભો છે. ના સ્વીટી તો હાલો મિત્રો આયુષ નો બર્થડે ને એટલે ઘરમાં શંકા દે બર્થડે અભી મજા આયેગા ના ભીડો ઉજાવાનો છે એટલા બધી ફુગ્ગા ફુલાવ્યા. હા શંકા કરે બર્થડે ઉજવવાનો આયુષ. હવે કેમ થયો પેલા હેપી બર્થડે મારતો પછી બીજું કરીએ. હેપી બર્થડે કરો મને સ્પેલિંગ એ ખબર લો એ ડબલ પી મને નીકળી જાય. આજી મારો હે એ શાંતિ રાખે બેઠા રે એટલે ઈ મારવા આ ઓલો નીકળી ગયું આઈ કરે આ બધું ભાઈ માર ભાઈ એ જો આઈ લીધો તો ને આઈ ખબર મને આઈ લો આઈ ના સી આઈ આર હવે ન બંધ થઈ બસ આમાં જાય બી આઈ આરી થઈ ગયું તે ઓપો તાકે ફોન કમાનો લગાડવા વાતો કરે લગાડવા તો પછી આ ફૂટી રહે લેવા દે ને ભાઈ મારા વાવ પોપા તો મજા જોઈએ ને તો ફુગ્ગા ને આ બધું ઉડીએ ને તે પંખો બંધ રાખ્યો ગરમી થાય. ઓલા કોને રાખ દે બે જાખો ન કર એ ઉપર ઉતારી દયો ને
ઉપર ઉગરે ને એટલે ઓલો આયુષનો બર્થડે ઉજાવે. અરે ગાયકા ઉગરે આયુષનો કેક. પેલા ચોટાડી દેવાય બધી એટલે મુંટી વિડિયો કોલ કરો લે પણ વિડિયો ઉતાર લીધો તો ઈ તો જોઈ લો તાફેડીની સ્ટેટસ મૂકો છો એ લાઈટ બંધ કરી દે ફોટાનો વિડિયો ઉતારી ઉભો કામને પછી કામની બોલ મોકલા લેનું શીખે પેલા ઘડી વાર લઈને ઘડી કર ચાલો મીઠો ખાલી પાડવાનું છે એ ટીવી તો ચાલુ કર તાર વિડિયો પછી ઉતાર સાચી તો રાઈટ માં લીધો ખબર છે તારી કોઈના કપડા લઈ જાય તને બાપ દીકરાઈ દેઈને આ વાહ ઠીક આવે તો આ મુની ને બાતવા તો ઠીક વિડિયો તો હાલ તો ચાલ મને ના કરવા આવી છે મને ક્યાં ખબર છે માટે ઉઠવે ઓલા મેલ થઈ ને એ પણ ખબર નથી મને તો કાઈ આવો હાલો ચાલો ઓલો ગીત ચાલુ કરે તો પંચમામાની ઘરે બર્થડે ઉજવવા આવ્યો પંચમામા અવાજ લાગજો. કરો તમે. આમાંથી થાય. આમાં તમે ક્યાં છે બાર ઉપર આવો ક્યાં છે તમને તો ટેવ છે બેક રૂમમાં એવી ગરમીમાં પૈસા પૈસા ઉડા એ નથી સેટુ બજરિયા ના ઉડા આ મત ઉડાવે એક ઉડાવે પૈસા ઉડેલા આ એમ ઉડાવે પેલા તમે આવતા ઉડા માથે એક નાખા ઓલા બાપા માં દે ભાઈ ઓલો પંખો કરો ઓલો રાજાભાઈ લાવ તમે કરો પેલા તમારું પાડે એ થોડું જવાનું બાપા તમે માંગ્યા ફોટા પાડજો હાલો તો આયુષનો બર્થડે અને આટલા સોડા કેવાનું ના હોય લે આયુ हमारे यहाँ ऐसा ही होता है. અલે નીરો સોડા પીવા નહીં હાલો પાર્ટી કરવા પાર્ટી કરવા હાલો પાર્ટી કરવા અલ્યા પાર્ટી કરવા પછી સોડા તો બધે ફુગ્ગા ફોડી નહીં. હવે એક માં વાપરો ને મજા આવે હીટર એક વાર વાપરો ને ઓર મજા કોઈ દી કઈ છોટે નહીં મમ્મી હીરામાં The next day. ચાલો મિત્રો આ બ્લોકનો આજે બીજો દિવસ છે ને અત્યારે હવાર પડી ના ધોનિત ને વીર નિયા અહીંયા આવી તો મારા પપ્પાએ મને એટલે 20 રૂપિયા આપ્યા તો મારા ભાવનગરની ગાંઠિયા લેવા ઈશાની ગાંઠિયા લેતા. આયુષ રાતે કેમ મજા આવી? તો રાતે બર્થડે હતો તે રાતના 12 વાગ્યા લગી 12 વાગ્યા લગી ચાલ્યા. વાગે ઉઠ્યા તો હવે આ બ્લોગ હું અહીંયા પૂરો કરું. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતાજી.